કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશોર મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દા પર આપણને માહિતી આપશે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું ભવ્ય સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. બેને કીધું એ પ્રમાણે કાલનો દિવસ કેવોમાં આપણે બધી માહિતી આપીએ છીએ, નવી નવી વિશેષ માહિતીઓ આપીએ છીએ. શરૂઆત કરવાની છે પહેલા વિશેષ માહિતીમાં પંચાંગથી, પછી દિન વિશેષ લઈશું. પંચાંગમાં કાલે શું છે, શું કહી રહ્યું છે કાલનું પંચાંગ? તો ભાઈ કાલે તારીખ 9-10-2025 ને ગુરુવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે આસો વદ ત્રીજ રહેશે. ચંદ્ર જે છે તે કાલે મેષ રાશિમાં ભ્રમણ કરશે. અલ અને ઈ મૂળાક્ષર છે. ભરણી નામનું નક્ષત્ર છે. વ્રજ નામનો યોગ છે અને કરણ વણિજ નામનું છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. જે સૂર્ય છે તે કન્યા રાશિમાં છે અને ચંદ્ર મેષ રાશિમાં છે. આવતીકાલે વહેલી સવારે સૂર્યોદય 6:33 નો છે અને સૂર્યાસ્ત સાંજે 6:20 નો જોવા મળશે. ચંદ્રોદય 7:54 નો છે અને ચંદ્રાસ્ત 8:42 નો છે. અભિજીત મુહૂર્તની જો વાત કરીએ તો 12:03 થી 12:50 નું અભિજીત મુહૂર્ત રહેશે અને રાહુકાળ છે જે બપોરે 1:55 થી 3:23 નો રાહુકાળ રહેશે. રાહુકાળમાં કોઈ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું દર્શક મિત્રો. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું મુહૂર્ત. નાના મોટા કોઈ કામ કરવા છે, સારા કામ કરવા છે તો થઈ શકે. કાલે દિવસ આમ જોવા જાવ તો મધ્યમ રહેશે. કાલે આમ જોવા જાવ તો ગુરુવાર છે, વિછોડો પંચક નથી. કોઈ નાના મોટા ખાસ અગત્યના કામ છે તો કરી શકાય, પણ માંગલિક કાર્ય કે સારા કાર્ય નહીં થઈ શકે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે ગુરુવાર છે. કોઈ પણ પ્રકારની પીળી વસ્તુનું દાન કરો તો એ તમારા માટે સર્વોત્તમ ફળ આપશે. પીળા વસ્ત્ર છે, પીળી ખાવા પીવાની વસ્તુ છે કે કોઈ પણ પ્રકારની પીળી વસ્તુનું દાન કરો, કાલે લાભ જોવાશે. કાલે ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા પણ તમારા માટે બહુ જ સારી. ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરો, લાભ આપશે. કાલે આટલું કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું શુભ ચોઘડિયું 6:33 થી 8:02 કલાકનું. બીજું લાભ ચોઘડિયું 12:26 થી 1:55 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 1:55 થી 3:23 કલાકનું અને પછી આવશે શુભ ચોઘડિયું 4:51 થી 6:20 કલાક. આ ચાર ચોઘડિયા ચારે સારા ચોઘડિયા. કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામ કરવું છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયામાં થઈ શકે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારું ફળ આપે છે. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે 6:20 થી 7:51 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે. કોઈ પણ નાનું મોટું કામ કરવું હોય તો રાત્રિના ચોઘડિયામાં થઈ શકે છે. તો દર્શક મિત્રો, આ દિવસ રાતના ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા હોય તો ચોક્કસથી જોવા મળશે. સારા ચોઘડિયામાં કરેલા કામ સારા ફળ આપે છે, તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. હવે આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે કે ભાઈ આજે બુધવાર છે. આપણે વારની વાત કરીએ છીએ, બરોબર. મંગળવાર સુધીની વાત કરી હતી. હવે આજે બુધવારે શું કરી શકાય, શું ના કરી શકાય. બુધવારને લઈને ઘણા લોકોના મગજમાં ઘણી ભ્રમણાઓ છે કે ભાઈ બુધવારે કોઈ કામ ના કરાય, બેવડાય, બુધવારે કોઈ સારા કામ ના થઈ શકે, બુધવારે કોઈ નાના મોટા કામ નહીં કરવાના. કેમ આવી ભ્રમણા છે અને એની પાછળનું રહસ્ય શું છે? કારણ કે બુધવારને તો એક તો રાહુનો વાર પણ કીધો છે, સાથે ભગવાન ગણપતિનો પણ વાર કીધો છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધવાર એટલે એક રાહુનો વાર અને એક ભગવાન ગણપતિનો વાર. એટલે આ બે વાર કીધા છે. હવે બુધવારના દિવસે આપણે કોઈ કામ કેમ ના કરાય? બેવડાય. સ્વાભાવિક છે, બુધવારે કોઈ પણ કામ કરવું એટલે બેવડાય અને એના માટે આપણને જ્યોતિષ શાસ્ત્રમાં એવું કીધું છે કે ભાઈ બુધવારે કામ નહીં કરવાના, સારા કામ. પણ આમાં ક્યાંક ને ક્યાંક થોડીક ભ્રમણા રહેલી છે, મથ્યા રહેલી છે. બુધવારે ખાલી જે સારા માંગલિક કાર્ય, એમાં માત્ર સગાઈ, લગ્ન
આ બે વસ્તુને અપવાદ રાખવામાં આવી છે. આ બે વસ્તુ ખાલી ના થાય. બાકી બુધવારે ઘર બુક કરાવો તો બમણું થાય, બુધવારે વાસ્તુ હવન કરાવો તો 2 વાર થાય, બુધવારે કોઈ સાધન લાવો તો 2 વાર થાય, બુધવારે ખોળો ભરો એ પણ સારું, બુધવારે કોઈ મોટા કામ કરવા છે એ પણ કરી શકાય, બુધવારે તમે સમજો કે કોઈ નાના મોટા સાધનો, ઇલેક્ટ્રિક વસ્તુઓ કે પછી ઘર, જમીન, મકાનને લગતા કોઈ પણ કામ કરી શકાય. આવું કરીએ તો એ વસ્તુ 2 વાર થશે. પણ શું કામ નહીં થાય? તો કે ભાઈ એક તો લગ્ન, બુધવારના દિવસે કોઈ દિવસ લગ્ન ના હોય, એ બેવડાય જ. બુધવારે સગાઈ ના કરી શકાય, એ બેવડાય જ. તો આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો. બાકી અન્ય કાર્ય કરવામાં સારામાં સારો દિવસ હોય બુધવાર. બીજું લખ્યું છે કે બુધવારે કયા કામો કરવા. બુધવારે બેન્કિંગ ક્ષેત્રને લગતા દરેક કામ કરો તો એમાં સફળતા મળે. બેંકમાં ખાતું ખોલાવવું હોય તો બુધવારના દિવસે ખોલાવો તો તમારા બેંકના ખાતામાં પૈસા આયા જ કરે. બુધવારે શેર બજારમાં ખાતું ખોલાવો તો પણ સારું. બુધવારના દિવસે નાના મોટા લોકરમાં કે ટૂંકમાં કોઈ સારા કામ, એટલે કે આવા જે બેવડા એવા મેનેજમેન્ટને લગતા કામ હોય, જેમાં ધનનો સંચાર થતો હોય, એવા દરેક કામ બુધવારે કરીએ તો એ ધનનો સંચય એ થાય, ધન ઉગી નીકળે. શેર બજારનું કામ એટલે કીધું કે રાહુને લગતું કામ છે અને બુધવારે રાહુનો દિવસ છે. માટે બુધવારે કોઈ પણ પરીક્ષાના ફોર્મ ભરવા હોય અને એમાં સંપૂર્ણપણે વિજય પ્રાપ્ત કરવો હોય તો દિવસ શરૂઆત કરવાની બુધવારથી, વાંચવાની, ફોર્મ ભરવાની નહીં, વાંચવાની શરૂઆત. બીજું, બુધવારના દિવસે કોઈ મોટી ઇવેન્ટ કરવી છે, મેનેજમેન્ટ કરવું છે, તે બધું બુધવારે કરો, ફળ સારું આપે. કોઈકની જોડે ફરીવાર મુલાકાત કરવી છે, બીજી મીટિંગ કરવી છે, એટલે કદાચ લગ્નની વાતો ચાલતી હોય ને તો બુધવાર, અને જો તમને પાત્ર ગમતું હોય તો બુધવારે ખાસ એને આગ્રહ રાખવાનો, બોલાવવાનો, તો બીજી વખત મળી શકાય, એમાં વાત આગળ ચાલે. જે લોકોને કોઈ પાત્ર ગમતા છે, મનગમતા વ્યક્તિ સાથે ફર્સ્ટ ટાઈમ મળવું છે, તે બધું બુધવારના દિવસે કરો તો વસ્તુ આગળ વધે. તીર્થયાત્રા બુધવારના દિવસે કરાય, ફરી વખત તીર્થયાત્રામાં જવાય. વિદેશ યાત્રા બુધવારના દિવસે કરી શકાય, ફરીવાર વિદેશમાં જવું પોસિબલ થાય. કોઈ પણ વિઝાને લગતા કામ કે મોટા લગતા કામ બુધવારે ના કરાય, નહીં તો પાછું ફરીવાર વિઝાની ફાઇલ મૂકવી પડે, બીજી વખત કરવું પડે. બધું ધ્યાન રાખવાનું. બુધવારના દિવસે શું ના કરી શકાય? તો બુધવારના દિવસે કીધું એ પ્રમાણે કોઈ વિદ્યાર્થી પરીક્ષાના ફોર્મ બુધવારે ના ભરે. બુધવારના દિવસે કોઈ પણ પ્રકારની નાની મોટી રોકડ લેણ દેણ, ઉધાર, ખાસ ધ્યાન રાખજો, બુધવારના દિવસે ના કોઈને ઉધાર આપવું કે ના લેવું. આવું કરશો, જો ઉધાર આપશો તો એ બેવડાશે, ફરી વાર તમારે ઉધાર આપવું પડશે, અને દેવું લેશો તો ફરી વાર લેવું જ પડશે. એટલે મહેરબાની કરીને બુધવારે કોઈ લોનને લગતા કામ કે પછી કોઈની જોડે ઉધાર આપવાના કે ઉધાર લેવાના, કોઈ પણ કામ, રોકડ લેવડ દેવડ બુધવારના દિવસે બને એટલી કોઈકને આપવાની હોય કે લેવાની હોય એ નહીવત કરવી, ઓછી કરવી. શું કરવાથી બુધવારનો દિવસમાં જે પણ કામ કરવા જાઓ એમાં સફળતા મળે? આ તો તમને શું કીધું કે ભાઈ શું ના કરી શકાય, શું કરી શકાય. હવે શું કામ, કોઈક બુધવારે કોઈક કામ છે, અર્જન્ટ છે, મીટિંગ છે, કા છે, તે છે, પણ એમાં સફળતા પ્રાપ્ત કરવી છે, તો એવું તો શું કરી શકાય? ભગવાન ગણપતિને એક જાસૂદનું ફૂલ લેવાનું અને ચપટી દૂર્વા લેવાની, ભગવાન ગણપતિના સૂંઢ ઉપર મૂકીને પછી એ તમારા પાકીટમાં રાખીને બુધવારે કોઈ પણ કામ કરવા જાઓ, એ સાથે લઈને જાઓ તો એમાં સફળતા પ્રાપ્ત થાય. બુધવારે બને તો કોર્ટ કચેરી પોલીસ પણ નહીં, દવાખાનું બી બુધવારે નહીં. શનિવાર ને બુધવાર આ 2 દિવસ બંને નિષેધ છે આ 3 કામ કરવા. એટલે આ બધું ધ્યાન રાખવાનું. અને શું કરવાથી લાભ થાય? તો કીધું જાસૂદનું ફૂલ અને ચપટી દૂરવા, ભગવાન ગણપતિને સૂંઢ પર મૂકીને ઓમ ગણ ગણપતે નમઃ બોલીને સાથે પાકીટમાં રાખવાની, લઈ જવાનું, અને બુધવારના દિવસે
ભગવાન ગણપતિને મનમાં સ્મરણ કરીને યાદ કરીને કામ કરવા જાઓ, આટલું કરીને તો એમાં તમને ચોક્કસથી લાભ જોવાશે. તો આટલું કરીશું દર્શક મિત્રો. વાત કરી છે બુધવારની. આવતીકાલે ગુરુવારે શું રહેશે, શું કરાય તેની ચર્ચા કરીશું. આશા રાખું છું કે હવે બુધવારે કોઈ પણ કામ કરવા જશો તો મેં જે કીધો છે પ્રયોગ કરીને જશો એમાં તમને સફળતા મળશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને કાલે આરોગ્ય અનુકૂળ રહેશે. આરોગ્યમાં સારા એવા કામ થશે. વેપારમાં ખાસ ધ્યાન રાખવું. વેપારી વર્ગ છે જે લોકો મેષ રાશિ વાળા વેપાર વ્યવસાયમાં સાવધાન રહે, ખાસ ધ્યાન રાખે. સંચિત ધનમાં વધારો થશે. પૈસા તમે કમાઈ શકો છો. વ્યવસાયિક બાબતો ગોપનીય રાખજો. તમારા માટે કથ્થઈ શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિને કાલે ભાગીદારીમાં સંભાળવું. ભાગીદારી કામમાં ખાસ સાચવવું. વિવાદોમાં ઉતાવળિયા કોઈ નિર્ણય ના લેવા. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે. કાલે ગંભીર વિષયો પર વાતચીત થઈ શકે છે અને ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે. સારી મુસાફરી, સારા સાધનોની મુસાફરી કરી શકો છો. મોટી મોટી જગ્યાએ જવાનું થશે. સારા એવા કામો થશે. ગુલાબી શુભ કલર શુભાંક 4 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે નવા લક્ષ્ય શેર કરી શકશો. વેપાર વિસ્તાર સંબંધી કાર્યોમાં સફળતા મળશે. લોકપ્રિયતામાં તમારો વધારો જોવા મળી શકે છે. તમારું લોકપ્રિય કામ થઈ શકે છે અને વધારે પડતો દેખાવ કસનું કામ અમુક વખત બહુ સારા દેખાતો એ લોચો પડે, ધ્યાન રાખવાનું. જાંબલી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને કાલે મહેનત વધારે બોલે છે ભાઈ. હાથ પગ તૈયાર રાખજો. મહેનત વધારે કરવી પડશે. ચાલવું પડશે, દોડવું પડશે અને કૂદવું પણ પડશે. પણ હા, મહેનતનો ચોક્કસથી પરિણામ સારું મળશે. દાંપત્ય જીવનમાં નાનો મોટો તણાવ રહી શકે છે. તમારા વાચા પર ખાસ નિયંત્રણ રાખવાનું છે. કોઈકને ક્યાંક એવું બોલાઈ ના જાય કે જેના કારણે ભવિષ્યમાં તમારા સંબંધો પર અસર પડે. ખાસ ધ્યાન રાખીશું. સારા સમાચાર ચોક્કસથી દિવસમાં મળશે. શુભ સમાચાર આવી શકે છે. સારા સમાચારની રાહ જોતા હોય તો એનો કાલે અંત આવશે. સિલ્વર શુભ કલર શુભાંક 8. સિંહ રાશિને અટકેલા પૈસા ફસાયા છે સિંહ રાશિ તો પાછા મળશે. સંશોધન કરનારા લોકો માટે ખૂબ સારો દિવસ છે. જે લોકો સંશોધન વિષયમાં આગળ છે તો કોઈ એવા સારા મોટા તબક્કે પ્રાપ્ત થઈ શકો છો. કુટુંબમાં કોઈ સારા કામ, નવા કાર્યની શરૂઆત કે નવા કાર્યોને લગતા કોઈ સારા એવા વિચારો કરી શકાય છે. કાલે ઋણ વિવાદ વગેરેથી બચવું. દેવું લેવું, પૈસા ક્યાંય ઉધાર આપવા, કોઈની જોડે વાદ વિવાદ કરવો, એ બધાથી કાલે ચેતીને રહેજો સિંહ રાશિ. પીળો શુભ કલર શુભાંક 3. કન્યા રાશિ કુટુંબમાં ઉત્સવ, આનંદ, અમોદ પ્રમોદ થતો રહેશે. બહુ સારો દિવસ છે. ખાનપાનથી બચીને રહીશું. ખાવા પીવામાં ખાસ ચકાસણી રાખીશું. ખાસ ખાનપીનમાં ધ્યાન રાખીશું. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિ થશે. આર્થિક ક્ષેત્રમાં સફળતા મળશે. આર્થિક ક્ષેત્રે બહુ જ સારું છે. સિલ્વર શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હેલો. જી સંભળાય છે, બોલો. હા, આપણે મારે બાબા માટે પૂછવું છે. જી. એને જોબમાં કેવું રહેશે અને મેરેજ ક્યારે થશે? જન્મ તારીખ શું છે? જન્મ તારીખ 5/12/2002. જી. જન્મનો સમય અને જન્મ સમય સવારે 6:30 વાર અને જન્મ સ્થળ ભાવનગર. જી. હવે વૃશ્ચિકનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, જ્યેષ્ઠા નક્ષત્ર, પ્રદોષનો જન્મ, ગુરુવારનો દિવસ છે. શુક્ર મંગળ સારા છે. 12મા સ્થાનમાં છે. છોકરો લગ્ન તો કરશે તો એની રીતે જ કરશે. સારા વ્યક્તિ સાથે કરશે. 7મે રાહુ બેઠો છે એટલે પ્રેમ લગ્નના એના વધારે ચાન્સીસ છે ભાઈ. કરિયરમાં એનું ઘણું સારું છે. બુધ બીજા સ્થાનમાં, ગુરુ ચોથા સ્થાનમાં છે અને સૂર્યને પોતે કેતુ લગ્નના સ્થાનમાં બેઠા છે. વાંધો આવે એવો નથી. પણ હા,
શનિ 8મા સ્થાને મિથુન રાશિનો નાની મોટી પરેશાની લાવી શકે છે. બીજી આંગળીમાં લોખંડની વીંટી પહેરાવાની શનિવાર સાંજે 7:30 કલાકે. આ પહેરાવાથી એને લાભ જોવાશે. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃના મંત્રના જાપ એના માટે બહુ સારા રહેશે. રોજ એક માળા કરાવો, લાભ થશે. આટલું કરાવો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો મહાદેવ. જી જન્મ સ્થળ છે જામનગર. જી જન્મ સમય છે 1:50. એના કુંડળીમાં માંગલિક છે કે નહીં? 1:50 સવારે કે રાતે? સવારે 12:50. હે? સવારે 12:50. જી હવે કુંડલીમાં જો 12:50 પૂનમનો જન્મ, ગુરુવારનો દિવસ છે, સિંહ રાશિનો ચંદ્ર છે, મિથુન રાશિનું લગ્ન છે. મંગળ નથી બેનો, અને બીજા સ્થાનમાં મંગળ છે ને એ પણ કર્ક રાશિનો છે. એટલે ચિંતા ના કરો. છોકરાને મંગળ પણ નથી ને શનિ પણ નથી. છોકરાને કોઈ એવા માંગલિક દોષો નથી. કુંડળીમાં કોઈ એવા દોષ છે જ નહીં, એટલે કોઈ ચિંતા નહીં કરવાની. નથી ગુરુ રાહુનો ચંડાલ યોગ, સૂર્ય શનિ નથી. એટલે સારી કુંડળી છે, કોઈ ચિંતા કરવાની બાબત નથી. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાયેલા છે. હેલો હેલો, જી બેન બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? બસ મજામાં. કેવો લાગે તમને મારો કાર્યક્રમ? પ્રશ્ન છે મારે. જી હાલો. જી જી સંભળાય છે, બોલો. હા, એક એમ કે પૈતૃક સંપત્તિમાં સુખ કેવું છે, અને બીજું કે જેમના નામનું મકાન છે તો એ ક્યારે વેચાશે? એમની જન્મ તારીખ બોલો. 11/4/54. જી જન્મનો સમય? સ્થળ બગસરા અને સમય ખ્યાલ નથી. જન્મનું સ્થળ? સ્થળ બગસરા. જી વૃશ્ચિકનો ચંદ્ર, કન્યા લગ્ન, રવિવારનો દિવસ, વિશાખા નક્ષત્ર, 11 પૈતૃક સંપત્તિમાં સુખ બેન મધ્યમ છે. અને આગળ જતા એમને અત્યારે અંગારક યોગ બન્યો છે. ધ્યાન રખાવજો, તબિયતનું ખાસ ચોક્કસથી ધ્યાન રાખે. ખાસ કરીને હૃદયને લગતી કોઈ સમસ્યા ના આવે એનું ધ્યાન રાખે. પૈતૃક સંપત્તિ સુખ મધ્યમ રહેશે, એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો. અને રોજ સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહેજો શક્ય હોય તો, જેથી એમનું હૃદયને લગતી કોઈ સમસ્યા આગળ આવે નહીં. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. આવકના સાધનો એમના નવા ઊભા થશે. તુલા રાશિવાળાને ઉત્તમ ગુપ્ત કાર્યોમાં રુચિ વધશે. અચાનક ધન પ્રાપ્તિના યોગ થાય. રોકાણ ભવિષ્યમાં મોટા થાય. અચ્છા, સારું છે દિવસ, સારો ધન પ્રાપ્તિના યોગ પણ બને છે. ભૂખરો શુભ કલર, શુભાંક 2 છે. વૃશ્ચિક રાશિને પત્ની સાથે કોઈ મુદ્દે વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખજો. વૃશ્ચિક રાશિવાળા, તમારા પત્નીને લઈને કોઈ સમસ્યા ના થાય. સ્વાસ્થ્યનું ચોક્કસથી ધ્યાન રાખે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. જોખમી કાર્યમાં હાથ અજમાવવાનું ટાળો. લાલ શુભ કલર, શુભાંક 1 છે. બહુ જોખમવાળા કામ ના કરતા. કાલે કોઈ એવા લાગે કાર્યો તો એને પડતા મૂકજો. અને સાધન ચલાવતા પણ ખાસ ધ્યાન રાખજો. ધનરાશિ, જૂની પરેશાનીઓ દૂર થશે. જે ઘણા સમયથી કોઈ વસ્તુ તમને હેરાન પરેશાન કરે છે તે દૂર થશે. વેપારમાં ઈમાનદારીથી કામ કરી શકશો. સારા એવા કામ થશે. મદદ કરવા લોકો આગળ આવશે. અને યાત્રાઓ શુભ ફળદાયી આપશે. તમારા માટે કાલે નીલો શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. શત્રુઓથી લાભ થાય ભાઈ. કાલે તમારા શત્રુઓથી લાભ થશે. બોલો, એનાથી વિશેષ શું હોય? વિવાદિત નિર્ણય, જે અમુક સમયથી તમારા કોઈ નિર્ણય વિવાદિત ચાલી રહ્યા છે, તમારા પક્ષમાં આવશે. સ્વાસ્થ્ય થોડુંક નબળું રહે છે. સ્વાસ્થ્યમાં થોડુંક ધ્યાન રાખવાનું. ટીમવર્ક કામ સમયસર પૂર્ણ થાય. વાયોલેટ શુભ કલર, શુભાંક 5 રહે. કુંભ રાશિને વેપારમાં સારો એવો લાભ મળી શકે. વેપારમાં શત્રુ પ્રબળ રહેશે. રાજનીતિના ક્ષેત્રમાં પ્રગતિ મળી શકે છે. બહુ સારું છે કુંભ રાશિને. કાલે કોઈ મુલાકાત થશે જે પ્રભાવશાળી રહેશે અને સારી પણ રહેશે. તો કાલે કોઈ એવી મુલાકાત જે તમારું જીવનમાં કોઈ સારા એવા કામ કરી શકશે. લાલ શુભ કલર, શુભાંક 1. મીન રાશિને વેપાર સંબંધિત યાત્રા થાય. વેપારને લગતા કામ થાય. કર્મચારીઓ સાથે વાદ વિવાદ બને એટલો ટાળજો. ભાગ્ય તમારા પક્ષમાં રહેશે.
માતા પિતાના આશીર્વાદથી કામ રહેશે. સફેદ શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે દર્શક મિત્રો, સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ કાર્ડ આપણે કાઢીશું બેન, જોઈશું કેવું છે આવનારું વર્ષ, શું કરી છે આપણી ડિયર એન્જલ્સ. તો ભાઈ જે પ્રમાણે છે સરસ મજાનું 9th ઓફ કપ્સનું કાર્ડ છે, હેપીનેસનું કાર્ડ છે, સુંદર કાર્ડ છે. દરેક કામમાં સફળતા મળતું કાર્ડ છે. કોઈ પણ કામ કરો સારું એવું રહેશે. આ વર્ષે તમને તમારી જે પણ ઈચ્છા છે તે પૂર્ણ થશે. નવા લક્ઝરી વાળા શોખ છે એ પૂરા થશે. કોઈ ગાડી, સાધન, ફોન જે પણ લાવવું છે, ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો, તે આ વર્ષે ચોક્કસથી પૂરા થશે. સાથે આવતા વર્ષે કોઈ એવા વ્યક્તિનું પરિચય થશે જે તમને ખૂબ મદદ કરી શકે આ વર્ષે. તો વર્ષ દિવસ સારો છે, લાભ થશે અને લક્ઝરી વસ્તુઓનો જે શોખ છે તે પણ પૂર્ણ થશે. શું કરવાથી લાભ થાય? દર શુક્રવારે મા લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવવાનું રહેશે, જેનો પણ કાલે જન્મદિવસ છે. આટલું કરવાથી વર્ષ સારું જશે, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે બુધવારની વાત કરીશું. અત્યારે ખાસ સિરીઝ ચાલી રહી છે કે કયા વારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તેને લઈને કિશન મહારાજ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. આવતીકાલે આપણે ગુરુવારની વાત કરીશું. આવતીકાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.